જય શ્રી કૃષ્ણ। ઇતિહાસમાં બનેલી એવી બે ઘટના કે જ્યારે અખિલ બ્રહ્માંડના નાયક ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ભક્તના સારથી બન્યા હતા। એક મહાભારત રૂપી યુદ્ધમાં અર્જુનજીના સારથી અને નંબર 2 કળિયુગમાં શ્રી ભક્ત બોડાણાના રથને હાંકનાર વિજયસિંહ બોડાણા કે જેઓ ડાકોરના વતની હતા અને તે ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા। વર્ષમાં હર 6 મહિને તે ભગવાન શ્રી કૃષ્ણની પૂનમ ભરવા માટે ડાકોરથી દ્વારકા ચાલીને જતા હતા। સમય જતાં તેમની ઉંમર વધવા લાગી અને તેમનું ચાલવું સક્ષમ ન હતું। એટલા માટે એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં તેમના સપનામાં આવીને તેમને કહ્યું કે હે ભક્ત બોડાણા, હવે પછી તમે જ્યારે પણ દ્વારકામાં આવો તો તમારી સાથે એક રથ લઈને આવજો, એટલે કે એક બળદગાડું લઈને આવજો। હું તમારી સાથે તેમાં બેસીને પાછો તમારી સાથે દ્વારકાથી ડાકોર આવીશ। પોતાના સ્વામીના આદેશ અનુસાર વિજયસિંહ બોડાણા દ્વારિકા પહોંચી ગયા। ત્યાં તેમને આવેલા જોઈને ત્યાંના બ્રાહ્મણોએ તેમને કહ્યું કે તમે શા માટે અહીંયા આવ્યા છો? ત્યારે વિજયસિંહ બોડાણાએ કહ્યું કે મને ભગવાને સ્વપ્નમાં આવીને કહ્યું છે કે હું તમારી સાથે ડાકોર આવીશ। ત્યારે ત્યાંના જે બ્રાહ્મણો હતા તેમણે મંદિરના તાળા મારી દીધા અને જેથી કરીને ભગવાન ત્યાંથી બહાર ના નીકળી શકે। પરંતુ ભગવાનની લીલા કોણ સમજી શકે? ભગવાન તો પરમ કૃપાળુ અને પરમ લીલાધારી છે, તે કોઈના બંધનમાં કઈ રીતે આવી શકે? રાતના અંધકારના સમયમાં વિજયસિંહની સાથે ભગવાન શ્રી કૃષ્ણ હરેક બંધનને તોડીને ગાડામાં બેસીને તેમની સાથે દ્વારકાથી ડાકોર આવવા માટે રવાના થઈ ગયા। થોડા અડધે પહોંચ્યા એટલે વિજયસિંહને કહ્યું કે તમે હવે આરામ કરો, તમારું બળદગાડું હું ચલાવી લઈશ। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં એક મહાભારતમાં અર્જુનનો રથ હાંક્યો હતો અને કળિયુગમાં પોતાના પ્રિય ભક્ત વિજયસિંહ બોડાણાનું બળદગાડું હાંક્યું હતું અને તેમને દ્વારિકાથી ડાકોર પહોંચાડ્યા હતા। જ્યારે દ્વારકા મંદિરના પૂજારીઓને આ વાતની ખબર પડી કે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં બોડાણાજી સાથે ડાકોર ચાલી ગયા છે, તો ત્યારે તેમનો પીછો કરતાં કરતાં તે પણ ડાકોર આવી પહોંચ્યા અને ત્યાં આવીને તેમને ભગવાનની મૂર્તિને વિજયસિંહ બોડાણા સાથે જોઈ અને તેમને એક યુક્તિ રચી કે જો તમારે ભગવાનને અહીં ડાકોરમાં રાખવા હોય તો તમારે ભગવાનની મૂર્તિનું જેટલું વજન છે તેટલું વજન સોના બારોબાર તમારે આપવું પડશે। તે જાણતા હતા કે વિજયસિંહ અત્યંત ગરીબ છે, તે આ પ્રમાણેની સોનાની જે શરત છે તે નહીં ચૂકવી શકે, એટલા માટે તેમણે આ યુક્તિ રચી હતી। પરંતુ ભગવાનની લીલાને કોણ સમજી શકે છે? ભગવાનની માયાને કોણ સમજી શકે છે? ભગવાને પણ લીલા કરી। વિજયસિંહના પત્નીના નખમાં એક વાળી હતી અને તે સોનાની હતી અને તે સોનાની સાથે ભગવાન ભારોભાર તોલાઈ જાય છે અને ત્યારે જ ભગવાન દ્વારકા છોડીને ડાકોરમાં આવીને ભક્તોના કલ્યાણ માટે હંમેશા માટે રોકાઈ જાય છે। કહેવાય છે ને કે જો ભક્તિ સાચી હોય તો ભગવાન કોઈને કોઈ સ્વરૂપે તમારી મદદ પણ કરે છે અને તમારી લાજ પણ રાખે છે। તો આ જ કારણ હતું કે ભગવાન સ્વયં દ્વારકાધીશ પોતાના ભક્તની રક્ષા કરવા માટે, લાજ રાખવા માટે અને અનેક ભક્તોની ઉપર કૃપા વરસાવવા માટે દ્વારકાથી સ્વયં ડાકોરમાં આવીને વસ્યા છે અને આજે પણ ભગવાન શ્રી કૃષ્ણ ડાકોરમાં અનેક લીલાઓ કરી રહ્યા છે। હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી।